તો આ તરફ અમદાવાદમાં બુટલેગરનું 3 માળનું મકાન તોડી પાડવામાં આવ્યું। જેસીબીના મશીનો, એએમસીના વાહનોનો જમાવડો અને પોલીસનો કાફલો અને મકાનો પર ચાલતો તંત્રનો હથોડો। જો દાદાગીરી કરી અને ગુનાખોરી કરી તો તમારા મકાન પર કંઈક આ રીતે જ હથોડો ચાલશે। આ દ્રશ્યો અમદાવાદના છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા ગુનેગારોના ગેરકાયદે બાંધકામને તોડવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે। શહેરના નરોડા વિસ્તારમાં મુઠિયા ગામ નજીક જયેશ ઉર્ફે જીગો સોલંકી નામના બુટલેગરના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા 3 માળના મકાનને તોડવાની કાર્યવાહી કરવામાં આવી। જૂના એસ્ટેટ વિભાગની 2 ટીમો અને નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને 20થી વધારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી હતી। મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તેને નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ આરોપીએ પોતાનું મકાન તોડ્યું નહોતું। પોલીસે આરોપીના ગેરકાયદેસર બાંધકામને તોડવાને લઈને બંદોબસ્ત આપતા હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમે તેનું બાંધકામ તોડી પાડ્યું છે। આરોપીએ 3 માળનું આલીશાન મકાન બનાવી લીધું હતું, જેને ખાલી કરાવી અને તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી। મહત્વનું છે કે જયેશ ઉર્ફે જીગો સોલંકી નામના બુટલેગર અગાઉ દારૂ અને પોલીસ ઉપર હુમલા જેવા 32 ગંભીર ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે। સરકારી જગ્યામાં ભોંયરો બનાવીને દારૂનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું। સમાચાર દ્વારકાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાકિસ્તાન સાથે સંપર્ક ધરાવતા 2 શંકાસ્પદ ઝડપાયા। દ્વારકાના ભાણવડમાંથી પોલીસે 2 શંકાસ્પદોને ઝડપ્યા। તણાવની સ્થિતિમાં પાકિસ્તાન સાથે બંને સંપર્કમાં હતા। પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે તણાવની સ્થિતિ સમયે બંને ગદ્દારોના મોબાઈલમાંથી પાકિસ્તાનના ઘણા લોકો સાથે સોશિયલ મીડિયામાં સંપર્ક હોવાના પુરાવા મળ્યા, જે બાદ પોલીસે ભાણવડના નૂર મોહમ્મદ ઉમર હિંગોરા અને ભેનકવાદના હુસૈન સુમાર હિંગોરાની ધરપકડ કરી। વળી તણાવની સ્થિતિ સમયે એક વ્યક્તિને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। વિડીયો જોતા વ્યક્તિને પાકિસ્તાન વિરુદ્ધ કંઈ પણ જાતનું ઉચ્ચારણ ન કરવા અને પાકિસ્તાન વિરુદ્ધના કોઈ પણ વિડીયો ન જોવા ધમકી આપી હતી। તેમના મોબાઈલ ચેક કરતા તેમની વેરિયસ સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ, ફોર એક્ઝામ્પલ ફેસબુક છે, વોટ્સએપ છે, તેમાં અન્ય પાકિસ્તાની નંબરો સાથે પણ લિંક જણાઈ આવેલ હતી, જે બાબતની આગળની તપાસ હાલ ચાલુ છે। પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે આ લોકોનું તેમના રિલેટિવ્સને એવું ત્યાં હોય છે કોન્ટેક્ટ્સ, અને અગાઉ કોઈ સોશિયલ મીડિયા લિંક્સથી તેમના ફ્રેન્ડ્સ, મિત્રો પણ ત્યાં પાકિસ્તાનમાં હોઈ શકે છે અને તેમના સાથે તેમની સોશિયલ મીડિયા મારફતે વાતચીત થતી હોય છે, જેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। તેમાં હજી આગળની તપાસ હાલ ચાલુ કરેલ છે। છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લામાં આસમાની આફત ત્રાટકી છે। ચોમાસા પહેલા જ ગીર પંથકમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો અને અનેક જગ્યા પર વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાયો, જેના કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું। બીજી તરફ અડદ, મગ, બાજરી અને તલ પકાવતા ખેડૂતોની સ્થિતિ પણ જુદી નથી, તેમને પણ ભારે ફટકો પડ્યો, જેને લઈને ખેડૂત નેતાઓ અને ખેડૂતો દ્વારા કોડીનાર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ખેડૂતોએ માંગ કરી કે સરકાર તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર આપે। ખેડૂતોના મતે પાક વાવવા અને તેને ઉછેર કરવામાં મોટો ખર્ચ કરાય છે અને હવે ફરી વાવેતર કરવા ખેડૂતોએ સહાયની માંગ કરી છે। છેલ્લા સતત 6 થી 7 દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદે માજા મૂકી છે। ખેડૂતોને કઠોળ પાક, બાગાયતી પાકમાં અનેક પ્રકારનું નુકસાન છે, અનકેનું નુકસાન થયું છે। તે બાબતે પણ સહાય તાત્કાલિક ધોરણે સહાય ચૂકવે એ બાબતે આવેદનપત્ર આપ્યું છે। 5 થી 6 ઇંચ થયો છે, એનું જે ખેડૂતોને નુકસાન થયું છે એને સ્થળ ઉપર સરકારશ્રીના ખેતીવાડી ખાતા મારફત તાત્કાલિક એટલે વહેલામાં વહેલી તકે 2 થી 3 દિવસમાં આની જો સર્વે થાય તો વાસ્તવિક ખ્યાલ આવે। અન્યથા જો એ પછી મહિનો 2 મહિના થાય ત્યાં તો એનું વાવેતર કંઈક કરવા માટે થઈ અને એ ખેતરો ખેડી નાખે, એટલે એનું સર્વે છે ને એ ટૂંક સમયમાં એટલે 3 થી 4 દિવસમાં થવું જોઈએ। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે। તેમાં પણ રાજકોટ જિલ્લામાં સતત 1 સપ્તાહ સુધી કમોસમી વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું। ખેડૂતો સહાયની આશા રાખીને બેઠા છે। રાજકોટ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સભ્ય મનસુખ સાકરિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તેમજ કૃષિ મંત્રીને પત્ર લખવામાં આવ્યો, જેમાં તલ, મગ, બાજરી, અડદ તેમજ જુવાર સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જણાવ્યું, જેથી તાત્કાલિક અસરથી રાજકોટ જિલ્લામાં સર્વે કરીને વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ। જોકે જિલ્લા પંચાયતના અધિકારીઓનું કહેવું છે કે 30%થી ઓછું નુકસાન થયું હોવાથી નુકસાન બાબતનો સર્વે કરવાની જરૂર નથી। બીજી તરફ જસદણ તેમજ વીરનગર સહિતના ખેડૂતોનું માનવું છે કે તેમને અંદાજિત 60 થી 70% જેટલું નુકસાન થયું છે।
તો રાજકોટમાં કઈ રીતે ખેડૂતો પર માવઠાની માઠી દશા બેઠી, પાકને નુકસાન થયું. બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે 30%થી ઓછું નુકસાન ગયું છે. ખેડૂતોનું માનવા તેઓ તૈયાર નથી. કરેલું છે એમાં 70% આપણે નુકસાનીમાં છે. અટાણે 3-4 દિવસ વરસાદ પડ્યો એમ, તો એનું તાત્કાલિક ધોરણે થોડુંક અમને લાભ મળે એવું તમે બધા લોકો થોડુંક કરો સહાય, તો અમારે બધું ટકી રહે એમ. 15 વીઘાના મેં તલ વાવ્યા છે, 70% નુકસાન ગઈ છે. જેમ બને એમ સરકાર પાસે વિનંતી છે મારી કે સર્વે કરીને તાત્કાલિક બધા ખેડૂતોને લાભ મળે. મારે 15 વીઘાની તલી છે, એમાંથી 60થી 70%નો બગાડ છે. એટલે સરકારને વિનંતી કે કંઈક વળતર આપે તો અમારે સારું રહેશે. ખેતીવાડી અધિકારીનો સંપર્ક કર્યો કે ભાઈ આપ તાત્કાલિક ધોરણે આ જે ખેડૂતો છે નુકસાની ગયું છે એનો તાત્કાલિક સર્વે કરો. તો જિલ્લા ખેતીવાડી અધિકારીએ મને એવો જવાબ આપ્યો કે ભાઈ આપણા વિસ્તારની અંદર 30%થી ઓછો વરસાદ છે, જેના કારણે એ સર્વે કરવાનો થતો નથી. તો મારે આપના માધ્યમથી સરકારમાં એવી રજૂઆત છે કે ભાઈ છેલ્લા 8 દિવસથી વરસાદ પડે છે, તો 30%થી પણ ઓછો વરસાદ છે. રાજકોટ શહેરના લોકો માટે આ સમાચાર. બહારથી મિનરલ વોટર મંગાવતા હોવ તો સાવધાન થઈ જજો. 20 જેટલા મિનરલ વોટરના નમૂના ફેલ થતા વિક્રેતાઓ પર પ્રતિબંધ મુકાયો છે. મિનરલ વોટર વિક્રેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. મનપા આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા. પરીક્ષણમાં નમૂના ફેલ થતા નિર્ણય લેવાયો. પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો આપ પણ મિનરલ વોટરનો ઉપયોગ કરતા હોવ તો ચેતી જજો. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, આ 20 જેટલા જે મિનરલ વોટરના નમૂના ફેલ ગયા છે, કેવા પ્રકારની કાર્યવાહી? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જુદી 20 જેટલી જે મિનરલ વોટર વેચતી જે પેઢી છે તેમને ત્યાં સેમ્પલિંગ લેવામાં આવ્યું હતું ને 20 જેટલી જગ્યાએથી સેમ્પલિંગ લેવામાં આવ્યું હતું. ત્યારે પરીક્ષણમાં 3 જેટલા સેમ્પલ છે જેમાં ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ આવ્યું છે, જ્યારે કે 17 જેટલા સેમ્પલ છે તેમાં અનસેટિસ્ફેક્ટરી રિઝલ્ટ છે તે આવ્યું છે. અને તેના જ કારણે તમામ જે 20 જેટલી જે પેઢી છે કે જે બીમારી ફેલાવે તેવું પાણી વેચતી હતી તેના ઉપર હાલ અત્યારે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીનું કહેવું છે કે આ પ્રકારના પાણીનું સેવન કરવાથી ઝાડા ઉલટી, ટાઇફોઇડ જેવી બીમારી થાય છે, જેના કારણે આ તમામને મિનરલ વોટર વેચવા ઉપર હાલ અત્યારે પ્રતિબંધ છે તે લાદવામાં આવ્યો છે. આભાર અંકિત જાણકારી આપવા માટે. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનદાર પર કર્મચારી અને તેના પરિજનોએ હુમલો કર્યો. દુકાનદારે કર્મચારીને પગારના રૂપિયા 3000 ન આપતા ઝઘડો થયો હતો અને દુકાનદારે બોણી ન થઈ હોવાથી આવતીકાલે આપવાનો વાયદો કર્યો હતો. દરજીકામ શીખવા આવેલા યુવકે પરિવારજનો સાથે આવીને દુકાનદાર પર જ હુમલો કર્યો. ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. કર્મચારી, તેના માતા પિતા અને મામા સહિત 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. અમદાવાદના સીસીટીવી ફૂટેજ જુઓ. આ યુવક અહીં નોકરી કરતો હતો. પગારના 3000 રૂપિયા બાકી હતા. દુકાનદારે કહ્યું કે હજુ સુધી બોણી નથી થઈ, આવતીકાલે આવજો અને પૈસા લઈ જજો. તો આ યુવક જે પોતાના માતા પિતા અને મામા સાથે પહોંચ્યો હતો તેણે મારામારી કરી. તેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. આ યુવકને એ ડર ન હતો કે આ મારામારી બાદ તે પોલીસના કાયદાના સંઘર્ષમાં આવશે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના. દુકાનદાર પર કઈ રીતે કર્મચારી અને પરિજનોએ હંગામો મચાવી દીધો, વેપારી પર હુમલો કરી દીધો તે જુઓ. વસ્ત્રાપુરમાં 4 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ હવે તેમની સામે કાર્યવાહી કરી રહી છે. સવાલ અહીં એ હતો કે માત્ર 3000 રૂપિયા બાકી હતા અને દુકાનદારે એવું પણ કહ્યું હતું કે કાલે આવજો, પરંતુ તેમ છતાં આ યુવાનનો પિત્તો ગયો. સંવાદદાતા ઋત્વેજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઋત્વેજ, આજે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, શું વિગત તેને લઈ? હજી વાત કરીએ તો વસ્ત્રાપુર વિસ્તારનો આ બનાવ હોવાનું જાણવા મળી રહ્યું છે. જે કર્મચારી હતો તે પોતે તેના દુકાનદાર એટલે કે શેઠ પાસે તેણે રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ શેઠે આવતીકાલે રૂપિયા આપવા માટેનું કહ્યું હતું. પરંતુ જે પ્રકારે તેણે રૂપિયા ન આપ્યા હતા ને ત્યારબાદ આ દુકાનદાર કે જે કર્મચારી છે તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેના માતા પિતા અને મામા સાથે આવીને તેણે બોલાચાલી, ઝઘડો અને મારામારી કરી હતી. જે સમગ્ર ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે અને હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે 4 લોકો વિરુદ્ધની અંદર ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આભાર ઋત્વેજ જાણકારી આપવા માટે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં કમોસમી વરસાદે જગતના તાતના હાલ બેહાલ કર્યા. ખારાઘોડા સહિતના વિસ્તારોમાં તાજેતરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક અગરિયાઓના મીઠાના અગરમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન પહોંચ્યું. અગરિયાઓ દ્વારા પકવેલ મીઠાના ઉત્પાદન પૈકી અંદાજે 7 થી 8 ટન મીઠું રણમાં જ પડ્યું રહેતા અગરિયાઓ સહિત વેપારીઓને નુકસાની પહોંચી. હાલ રણમાંથી મીઠાને ખેંચવાની સિઝન ચાલી રહી છે, પરંતુ કમોસમી વરસાદને પગલે રણમાં અવરજવરનો રસ્તો બંધ થઈ જતા મીઠું રણમાં જ પડી રહેતા અગરિયાઓને નુકસાન ગયું. બીજી તરફ આ નુકસાનને ધ્યાને લઈને મીઠાના વેપારીઓ દ્વારા મીઠાના ભાવમાં પ્રતિ ટન ₹300નો વધારો પણ કરાયો. વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો તેમજ મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો પરિવારોની હાલત કફોડી બની છે. સરકાર દ્વારા અગરિયાઓને થયેલ નુકસાન અંગે તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. 4-5 વર્ષથી અમને કમોસમી વરસાદના કારણે નુકસાની વેઠવી પડે છે. સરકાર કદાચ સહાય કરાય તો એવી અમારી અપીલ છે. અમારા 5 મહિનાનો માલ થાય એમાં 50-60 હજાર રૂપિયાનો માલ ધોવાઈ જાય છે. એમાં છેલ્લા 4-5 વર્ષથી કમોસમી વરસાદ આવવાથી મીઠાના પાકને તથા અગરિયા ભાઈઓને પણ પ્રમાણમાં ખૂબ મોટું પ્રમાણમાં નુકસાન જાય છે. જે અંગે અમે વેપારી ભાઈઓએ નિર્ણય કરી થોડો ભાવ વધારો કરેલ છે કે જેનો લાભ અમે અગરિયા ભાઈઓને આપી શકીએ. ખરેખર અગરિયા ભાઈઓને નુકસાન ઓછું જાય એ માટેના અમારા પ્રયત્નો પૂરા હોય છે. આ માટે અમે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં અમને જે પ્રમાણમાં સહાય મળવી જોઈએ કંઈ મળતી નથી. કમોસમી વરસાદ છેલ્લા અઠવાડિયાથી પડી રહ્યો છે. આ કમોસમી વરસાદ પડી રહેવાથી રણમાં અગરિયા લોકોનું જે મીઠું પાકેલું છે આશરે 7 થી 8 લાખ ટન રણમાં મીઠું છે, અને આ વરસાદ પડવાના કારણે એ મીઠું ખેંચવા માટે ખૂબ મોટી તકલીફ છે. અમે સરકારશ્રીને અવારનવાર વિનંતી કરી છે કે ભાઈ આ અગરિયાઓ માટે આ નાના રણમાં કંઈક કાયમી ઉકેલ આવે એવી જો સરકારશ્રી કોઈ આયોજન કરે કે છેલ્લા 5 વર્ષથી આ રણમાં સતત સાયક્લોન આવવાના કારણે ખૂબ મોટું નુકસાન થાય છે. માવઠાએ મીઠા ઉદ્યોગને ધોઈ નાખ્યો. માવઠાએ માત્ર ખેતી જ બરબાદ કરી નથી, પરંતુ આકાશી આફતથી અગરિયાઓ પર પણ આફત આવી પડી છે. મહાઘાતક માવઠાથી મીઠા ઉદ્યોગ ધોવાઈ ગયો છે. ભરૂચ જિલ્લાના રણમાં મીઠાની ખેતી પર માવઠું ફરી વળતા અગરિયાઓની મહેનત ધૂળધાણી થઈ ગઈ છે. ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકામાં 5000 હેક્ટર જમીન પર 110 કરતાં વધુ અગર આવેલા છે, જેમાં વાર્ષિક 28 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે. પરંતુ ઓક્ટોબર 2024 અને હાલમાં મે મહિનામાં પડેલા માવઠાએ કુલ ઉત્પાદનના 70% મીઠાને ધોઈ નાખ્યું. કુલ ઉત્પાદનના 30% સ્થાનિક 3 ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં ઉપયોગ થાય છે, જ્યારે 70% ક્લોરીન અને કોસ્ટિકના ઉત્પાદન કરતા 11 ઉદ્યોગમાં વપરાય છે. પરંતુ માત્ર 30% ઉત્પાદનના કારણે ક્લોરીન અને કોસ્ટિક ઉત્પાદનને પણ મોટી અસર પડી રહી છે. રો મટીરિયલ્સના અભાવે કેમિકલ ઉત્પાદનના ભાવ પણ વધી શકે છે. કમોસમી વરસાદથી મીઠા ઉદ્યોગને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો. 20 લાખ ટન કરતાં વધુ